જો આ જ રીતે ગ્લેશિયર પીગળતા રહેશે તો સૌથી પહેલાં ગંગા નદીમાં પૂર આવશે, જેના પછી ધીરે ધીરે ગંગા નદી સુકાઈ જશે. સિયાચીન પછી ગંગોત્રી આપણા દેશનું બીજા નંબરનું સૌથી મોટું ગ્લેશિયર છે. ભારત સરકારે પણ સ્વીકાર્યું છે કે છેલ્લા 15 વર્ષોમાં આ ગ્લેશિયરનું કદ 2.30 લાખ ચોરસ મીટર સુધી ઘટી ગયું છે. તમે ગૌમુખનું નામ સાંભળ્યું હશે, જે ગંગોત્રી ગ્લેશિયર પર છે. અહીંથી ભગીરથી નદી નીકળે છે, જેના પછી દેવપ્રયાગમાં ભગીરથી અને અલકનંદા નદી મળે છે. ત્યાંથી જ ગંગા નદી વહેવા લાગે છે. ચિંતાની વાત એ છે કે હવે ગૌમુખનો આકાર પણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યો છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સ્થાનને ગૌમુખ કેમ કહેવામાં આવે છે? ગાયના મુખ જેવા આકારના લીધે તેને ગૌમુખ કહેવામાં આવે છે. જોકે હવે એનો આકાર ઘણો બધો બદલાઈ ગયો છે. ગ્લેશિયર પીગળવાને લીધે જ આવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓનો ખરો સ્ત્રોત તો આ બરફવાળા ગ્લેશિયર્સ જ હોય છે. જો ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્લેશિયર્સ પીગળવા લાગશે તો ગંગા નદી સુકાઈ જશે. 2169માં જ્યારે મહાકુંભ આવશે ત્યારે ગંગા નદીનો પ્રવાહ સાવ ઓછો થઈ ગયો હશે, જેના લીધે કરોડો લોકો એમાં ડૂબકી નહીં લગાવી શકે.